પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અને 2 કરોડના સફાઈ ખર્ચ મુદ્દે વિપક્ષે શાસક પક્ષને બરોબરનો ભીંસવા લીધો। બેઠકમાં ડ્રાઈવર ભરતીના નિયમો અને નરસિંહ મહેતા સરોવરમાં ગટરના પાણી તેમજ માછલા મોતના મુદ્દે વિપક્ષી સભ્યોએ ફોટોગ્રાફ્સ લહેરાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। શાસક પક્ષે બચાવમાં તપાસ કમિટીની રચના કરી હોવાનું જણાવી સંતોષ માન્યો, જ્યારે પ્રી મોન્સૂનના કાગળ પરના કામો મુદ્દે સત્તાધારીઓ બેકફૂટ પર જોવા મળ્યા। પ્રી મોન્સૂનની કામગીરી 85% પૂર્ણ થઈ ગઈ છે। હવે માત્ર 15% જેવી કામગીરી બાકી છે। તો જૂનાગઢના મેન વોકરા હાલ તદ્દન પ્રી મોન્સૂનની કામગીરીથી ચાલુ છે અને તદ્દન પાણીના નિકાલ માટે બધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આપણે જોઈએ કે જૂનાગઢની જનતાના પ્રશ્નો સાંભળવામાં રસ જ નથી અને કામો કરવામાં રસ નથી। આપણે મુખ્ય જોઈએ તો જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની, આજે 18 જૂન છે, 16 જૂન સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આપણે જોઈએ કે ઓકડાથી માંડી અને જૂનાગઢના જે રોડ રસ્તાઓ છે એની ખૂબ અત્યંત ખરાબ હાલત છે। તો એમાં નવા ન બને તો કાંઈ નહીં, પણ મોટરેબલ પણ નથી કરવામાં આવ્યા। આવી રીતના આપણે જોઈએ કે હમણાં વરસાદ પડશે તો કેટલી બધી જૂનાગઢની જે જનતા છે એ પરેશાન થશે